કોઈ તમને ગધેડો કે તો શું વિચારવાનું? 1-2 સેકન્ડ માટે આંખ બંધ કરીને પહેલા સ્થિર થઈ જવાનું અને શું વિચારવાનું? મારે ધોળું ચામડું જાડું ચામડું છે? નથી. મારે 4 પગ છે? નથી. મારે પાછળ એક પૂંછડું છે? નથી. મારે લાંબા લાંબા કાન છે? નથી. બસ તું ગધેડો નથી. પીસ ઇન યોર માઇન્ડ, સેટલ. ગધેડા કેનારા અટકશે નહીં. તમારી ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ હોવી જોઈએ. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કોઈક ગધેડા કહેશે, પરવીસે કોઈક વાંદરા જેવા કહે, પરવીસે કોઈક કૂતરા જેવા કહે, તો કાયમ રોવાનું, કાયમ ઝઘડવાનું. આપણી ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ ના કરી. બીજું એક પ્રમુખ સ્વામી મારા શીખવાડતા. તમારું નામ જીતુભાઈ છે, અમારા મિત્ર છે જીતુભાઈ, અહીંયા બેઠા છે. એની સામે જોઈને એમ કહું કે હરીશભાઈ અહીંયા હો તો તમે શું કહો? હું હરીશભાઈ નથી એટલું તો કોને? એમાં કોક તમને એમ કે ગધેડા જેવો છું. હું ક્યાં ગધેડો છું? મસ્ત એક્સપ્રેશન ના આપીએ? ના, આઈ એમ નોટ અ ડોંકી. મસ્ત સ્માઇલ આપવાની, ખુશ થઈ જવું જોઈએ. પેલો મેં ગાળ દીધી સામે આના તો ટોપ સ્માઇલ આપી. ટુ રિમેઇન સ્ટેબલ ઇઝ ઇન યોર હેન્ડ્સ. ટુ રિમેઇન ડિસ્ટર્બ્ડ ઇઝ ઓલ્સો યોર થોટ પ્રોસેસ. એટીટ્યુડ નક્કી કરવાનો. એટેક્સ તો ચાલુ રહેશે. વરસાદ બંધ નહીં થાય તારે રેઇનકોટ પહેરવો છે. ચોઇસ ઇઝ યોર્સ. સિમ્પલ. ચોઇસ તારી છે. તું વરસાદને ગાળો દઈશ એનાથી કોઈ ફેર પડવાનો નથી. તારે વરસાદના સમયે બહાર નીકળવાનું થાય, કોઈ ઇમરજન્સી, છત્રી લઈ લેવાની. બીજું શું? એટલે સંજોગ અને પરિસ્થિતિને ગાળ દેવાથી કશું જ નથી થતું. તમારી થોટ પ્રોસેસ તમારે બિલ્ડઅપ કરવાની. એ બહુ જ મોટો એટીટ્યુડ છે. એ સવળો અભિગમ છે અને એનાથી જ માણસ સ્થિર રહી શકે છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે મોટામાં મોટું અચીવમેન્ટ છે યોર સ્ટેબિલિટી. તો સારા વિચારો આવશે, પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકતો, તો સ્ટેબિલિટી તો હોવી જોઈએ ને. અને સ્ટેબિલિટી આ એટીટ્યુડથી જ આવશે. છેલ્લી વાત એ કરવાની કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા તમે રાખશો તો સ્ટેબિલિટી બહુ જ સારી આવશે, વહેલી આવશે, સ્ટ્રોંગ આવશે. ઘણા બધાના જીવનમાં સંત તુકારામ અહીંયા હતા મહારાષ્ટ્રની ધરતી ઉપર. ગામના લોકોને એમ થયું કે આ તો બધી સારી વાતો કરીને ગામમાં બધાને વ્યસન છોડાવે છે અને પત્તા રમતા બંધ કરે છે અને જુગાર બંધ થયું છે. આ માણસ છે ને ગામને બગાડે છે, એટલે એને ગામ બહાર કાઢો. એવું અપમાન કરો ને કે ગામ બહાર કાઢો. એટલે સંત તુકારામને બધું માથા પરથી બધું વાળ ઉતારી કાઢ્યા, મુંડન કર્યું, એની ઉપર ચૂનો ચોપડ્યો અને પછી ગધેડા ઉપર બેસાડ્યા. એ પાછા ઊંધા બેસાડ્યા. ગધેડાનું પૂંછડું હાથમાં આપ્યું અને ગળામાં રીંગણાની માળા પહેરાવી અને એક ઢોલ વાળો રાખ્યો. એટલે આખા ગામમાં ફેરવ્યા. એમના વાઈફને, તુકારામના પત્નીને એમ થયું કે મારા હસબન્ડનું આવું ઇન્સલ્ટ તો મારાથી સહન ન થાય, હું તો સુસાઇડ જ કરું. કે કાલ સવારે હું કૂવા ઉપર પાણી ભરવા જઉં તો બધા લોકો શું કહેશે, હું કેમ સાંભળી શકીશ? એટલે તો ઘરમાં બંધ કરીને અંદર બેસી ગયેલા. સવારી બધી પૂરી થઈને તુકારામ તેમના ઘર પાસે પહોંચ્યા. ગધેડા પરથી ઉતરીને ઘરમાં ગયા. એના પત્ની તો ધ્રુસકે ને ધ્રુસકે રડીને માથું પછાડવા માંડ્યા કે આ કેવું આ ગામ લોકોએ તમારું અપમાન કર્યું. તુકારામે બારણું બંધ કરીને એમના પત્નીને હાથ પકડીને એને કમ્ફર્ટેબલ કરીને બેસાડ્યા. પછી કે જો સાંભળ, આમાં ખોટું શું થયું છે? તો કે આ બધું ખોટું જ થયું ને. તો કે કશું ખોટું નથી થયું. આપણા લગ્ન 18 વર્ષ પહેલા થયા તે વખતે આપણું ફૂલેકું નહોતું નીકળ્યું, આજે ગામવાળે આજે કાઢ્યું. ફેરફાર અહીંયા જ કરવાનો છે, પરિસ્થિતિ નહીં બદલાય. તે દિવસે આપણો વરઘોડો નીકળ્યો નહોતો, આપણે ગરીબ છીએ. આજે ગામવાળે વરઘોડો કાઢ્યો. તે હું તો રાહ જોતો તો તું આવતો, તું ઘરમાં જતી રહી. બીજું, 6 મહિનાથી આપણી પાસે કંઈ નોકરી નથી, પૈસા નથી, એટલે વાળ નહોતા કપાયા, આ લોકોએ મફત કાપી આપ્યા. ત્રીજું, આ લોકોએ ચૂનો ચોપડ્યો એટલે ડેન્ડ્રફનો પ્રોબ્લેમ જતો રહ્યો, નો ડેન્ડ્રફ ના. ચોથું, આપણે અઠવાડિયાથી ખાલી રોટલો ને છાશ ખાતા હતા, આ લોકોએ રીંગણાની માળા પહેરાવી. હવે અઠવાડિયા સુધી શાક ચાલશે. મૂકને ગામની માથાકૂટ, ચાલ ભરેલા રીંગણા ખાઈએ. શું એટીટ્યુડ કહેવાય માણસનો!